નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ બોર્ડ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, કયા પ્રકરણ કરવાથી પાસ થવાય, કયા પ્રકરણ કરવાથી 70 અથવા 80+ લાવી શકાય, કયા વિભાગમાં કયા પ્રકરણ આવશે, એની તમામ માહિતી વિડીયોની અંદર બતાવીશ। એટલે હું તમને બ્લુપ્રિન્ટ આખી બતાવી દઈશ અને તૈયારી સાથે સાથે કેવી રીતે કરવી એ પણ બતાવી દઈશ। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીશું અહીંયા બોર્ડ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી। તો વિદ્યાર્થી મિત્રો, આ બધાનો પ્રશ્ન હોય છે, એનો પ્રશ્નનો જવાબ હું તમને પહેલાં આપી દઉં। તૈયારી પહેલાં તો હું તમને કહી દઈશ કે હવે ટૂંકો સમય રહ્યો છે, 2 મહિના જેવું રહ્યું છે, બરાબર છે। 2 મહિના તમારે ગણવા પડશે, કારણ કે 12મો મહિનો અને 1લો મહિનો, બીજા મહિનામાં તમારી પરીક્ષા આવી જશે, બરાબર છે। 11 મહિનો ગણો જ નહીં, બરાબર। એટલે તૈયારી તમારે વિભાગ વાઇઝ કરવાની છે, સેક્શન વાઇઝ। તમે સેક્શન એ ધારો કે તમે સેક્શન સી પકડ્યો હોય તો સેક્શન સીને બધા જેટલા ચેપ્ટર આવતા હોય એ તમારે કરી દેવાના રહેશે। હવે તમને એ જ ખબર નહીં હોય કે સેક્શન સીની અંદર કયા ચેપ્ટર આવે છે, તો તમે સેક્શન વાઇઝ તૈયારી કરી શકશો નહીં। એના માટે તમારે આખો વિડીયો જોવાનો છે, જે દાખલા આવડે છે તે જ તમારે કરવાના રહેશે। હવે હું તમને કહી દઉં તો વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી ચેપ્ટર કહું, એકદમ ઇઝી પપ્પુ જેવા તમને આવડે એવા ચેપ્ટર, આ જે ચેપ્ટર જે છે આમાં માર્ક્સ જવા જોઈએ નહીં, ઓકે, એક પણ માર્ક્સ જવું ના જોઈએ। એની ડિટેલ વાત કરીએ, ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 1માં બધા નાના દાખલા છે, સેક્શન નંબર સીમાં પૂછાય એવા દાખલા છે। ચેપ્ટર નંબર 3, ચેપ્ટર 3 બી એકદમ ઇઝી છે, બરાબર। અધિક નફાની રીત, અધિક નફાની મૂડીકૃત કરવાની રીત એ મોસ્ટ આઈએમપી છે, કરી લેજો। અધિક નફાવાળી રીત તો મોસ્ટ આઈએમપી જ હોય છે, બરાબર છે। એટલે ત્રીજું ચેપ્ટર બી પાઘડીવાળું ઇઝી થઈ ગયું। ચોથું તો એકદમ પપ્પુ જેવું, એકદમ ઇઝી, બધાને આવડે, બરાબર। અને 7મું બી ઇઝી છે, બરાબર। મેં અહીંયા પ્રવેશ નિવૃત્તિની વાત તો કરી જ નથી, બરાબર છે, અને વાર્ષિક હિસાબની વાત નથી કરી। મને ખબર છે કે બધાને આ બીજું, 5મું, 6ઠું આ બધાને અઘરા પડતા છે, એટલે આપણે આની વાત કરતા જ નથી। પાર્ટ 2ની અંદર આપણે વાત કરીએ, આ પાર્ટ 1ની વાત થઈ, હવે વાત કરી દઈએ પાર્ટ 2ની। ચેપ્ટર 3, 5, 6, ચેપ્ટર 3 કંપનીના વાર્ષિક હિસાબ એકદમ ઇઝી, કોઈ જ તમારે હવાલા આવશે નહીં, ખાલી એન્ટ્રી કરવાની રહેશે। ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 એ બી એકદમ ઇઝી છે, સૂત્રોના આધારિત। અને ચેપ્ટર નંબર 6 જે છે રોકાણની પ્રવૃત્તિ, એ બી તમારે ફોર્મેટવાળું છે। અને ચેપ્ટર 5 ગુણોત્તરવાળું, એ બધા તમે સૂત્રોના આધારે તમે દાખલા ગણી શકશો। તો આમાં તમારે માર્ક્સ જવા દેવાના નથી, એકદમ પૂરા લાવશો તો હું તમને ગેરંટી આપું છું એ તમારા 50+ તો એટેચથી આવી જશે। કેટલા? 50+, આટલા। હવે હું તમને કહીશ કે પાસ કેવી રીતે કરવાની, બધું તમને કહીશ, આગળ બધી સ્ટ્રેટર્જી બતાવી દઈશ, બરાબર। પણ એના પહેલાં આપણે જોઈશું, હું તમને આ 2 પ્રશ્નોનો જવાબ આપું, કયા 2? આ 2 પ્રશ્નોનો જવાબ આપું એના પહેલાં હું તમને પ્રશ્નનો જવાબ આપીશ કયા વિભાગમાં કયા પ્રકરણ આવશે, ચલો એ જોઈ લઈએ। હવે વિદ્યાર્થી મિત્રો, એ તમે જોઈ શકો છો કે સેક્શન નંબર એ જે છે એમાં 20 માર્ક્સ તમારે પૂછાશે, બરાબર। તો હવે મેં અહીંયા ફુંદરીનો મતલબ શું થશે? તો ફુંદરીનો મતલબ એ થશે કે એ ચેપ્ટરમાંથી 2 MCQ આવશે। કેટલા આવશે? 2 MCQ। એટલે કે મતલબ હું તમને સમજાવું કે જે ચેપ્ટર નંબર 1 થી 7 જે છે એ પાર્ટ 1 છે, બરાબર છે। હવે ચેપ્ટર નંબર 1માંથી 2 MCQ, 3માં બીજા ચેપ્ટરમાં નહીં આવે, 3માંથી 2 MCQ, 4માંથી 2 MCQ, 5માંથી 2 MCQ, 6ઠામાંથી 1 જ MCQ આવશે, 7માંથી બી 2 MCQ, એટલે 2, 4, 6, 8, 10 અને 11, અહીંયાથી 11 MCQ આવશે પાર્ટ 1માંથી। કેટલા આવશે? 11 MCQ। હવે વાત કરી લઈએ પાર્ટ 2ની, તો ચેપ્ટર નંબર 1માંથી 2 MCQ, બીજામાંથી 1 MCQ, ચોથામાંથી 2 MCQ, 5માંથી 2 MCQ, 6ઠામાંથી 2, તો 2, 2, 4, 6, 8 અને 10, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમારા 20 માર્ક્સ થઈ ગયા, બરાબર છે। તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા 11 MCQ અને અહીંયા 9 MCQ, બરાબર છે। તો આ તમારા 20 માર્ક્સ।
હવે વાત કરી દઈએ સેક્શન નંબર બી VSQની, તો અહીંયા તમારે 10 માર્ક્સ પૂછાશે. ચેપ્ટર 3, 4, 6, 7 સાતમા ચેપ્ટરમાંથી બે VSQ પૂછાશે, 2 અને પાર્ટ 2માંથી આ બીજું, પાંચમું અને છઠ્ઠું. તો પાંચમા ચેપ્ટરમાંથી બે VSQ, છઠ્ઠા ચેપ્ટરમાંથી 2 VSQ. તો જોઈ લેજો, અહીંયા સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને ખબર પડે કે કયા સેક્શનમાંથી કયા ચેપ્ટર કરવા. વાત કરી લઈએ સેક્શન સી. એ સેક્શન સી 12 માર્ક્સનો રહેશે. એક દાખલો તમારો 3 ગુણનો રહેશે. 6માંથી 4 દાખલા તમારે લખવાના રહેશે. બરાબર, ટોટલ કેટલા આવશે? 6 દાખલા. તો હવે ક્વેશ્ચન નંબર 31 જે છે એ તમારો પાર્ટ 1નો ચેપ્ટર 1 પૂછાશે. ક્વેશ્ચન 32 પાર્ટ 1 એવું તમે અહીંયા જોઈ શકો કયો ક્વેશ્ચન કયા ચેપ્ટરમાંથી પૂછાશે, મેં તમને કીધેલું છે, અહીંયા જોઈ શકો છો. બરાબર, હું તમને ટૂંકમાં કહી દઉં કે આમાંથી સેક્શન સીમાં કયા ચેપ્ટર પૂછાશે એની આપણે વાત કરી દઈએ. તો પાર્ટ 1માં ચેપ્ટર 1, 4, 7મા ચેપ્ટરમાંથી 2 દાખલા આવશે. આ સમજજો. હવે તમને ચેપ્ટર 1ના દાખલા તમે કર્યા નથી કોઈ કારણોસર, કાં તો ચલો ચેપ્ટર 2ના નથી કર્યા એવું સમજો. અત્યારે ચેપ્ટર 2ના નથી કર્યા, બરાબર. પાર્ટ 2 તમને આવડતું નથી, પાર્ટ 1 ઇઝી હતો તમે કરી નાખ્યો. તો આનો આ એક દાખલો, આ બીજો દાખલો અને ત્રીજો ચોથો દાખલો. કેટલા દાખલા થઈ ગયા? 4 દાખલા થઈ ગયા. લખવાના હતા કેટલા વિદ્યાર્થી મિત્રો? 4. તો આપણને 4 4 આવડી ગયા. તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે. ભલે તમને ચેપ્ટર નંબર 2 નહોતું આવડતું, બરાબર, તો બી તમને આ તમારો ફાયદો છે. સમજ્યા? તો સેક્શન સીમાં શું આવવાનું છે મેં તમને કહી દીધું. પાર્ટ 1માંથી ચેપ્ટર 1, 4, 7માંથી 2 અને પાર્ટ 2માં ચેપ્ટર નંબર 2માંથી 2 દાખલા. તો સેક્શન સી વાત થઈ ગઈ. સેક્શન ડીની વાત કરી લઈએ તો 12 માર્ક્સ. 12 માર્ક્સમાં એવું પૂછાશે 4 ગુણના દાખલા. એક દાખલો 4 ગુણનો રહેશે. 5માંથી કોઈ પણ 3. તો અહીંયા તમે ક્વેશ્ચન તો જોઈ શકો છો કે કયા ક્વેશ્ચનમાંથી કયું મેં તમને તમારા માટે ફોર્મેટ બનાવેલું જ છે. બરોબર જ છે. હવે ટૂંકમાં જોઈ લઈએ. પાર્ટ 1માંથી ચેપ્ટર 3ના 2 દાખલા. આ તમારી માટે બેનિફિટ છે. પાઘડીના દાખલા તમારે કડાકટ કરી દેવાના, એટલે કે 3 ને 3 કેટલા માર્ક્સ? 6 માર્ક્સ. સોરી 4 માર્ક્સના છે, એટલે કે 8 માર્ક્સ. 8 માર્ક્સ તમારે હાથમાં લેવાના છે. અને એના પછી પાર્ટ 2માંથી ચેપ્ટર 4 એકદમ ઇઝી છે, તમને ખબર જ છે. એમાં ખાલી કેલ્ક્યુલેટરની કંઈક ગણતરી છે, ખાના જે અધૂરા ખાના હોય એ પૂરા કરવાના હોય. ચેપ્ટર 4 એકદમ ઇઝી છે. પણ જો તમને અહીંયા જો 5માંથી કેટલા 3 જ દાખલા ગણવાના છે. કેટલા? 3 જ દાખલા. તો એ તમારે શું કરવાનું? સ્માર્ટ વર્ક કરવાનું. શું સ્માર્ટ વર્ક? ત્રીજું ચેપ્ટર પાઘડી એકદમ કડકડાકટ કરવાનું. પ્રીવિયસ યરના ગણી લેવાના, ઉદાહરણના ગણી લેવાના, સ્વાધ્યાયના ગણી લેવાના. બરાબર. હવે ચોથું ચેપ્ટર તો આપણને આવડતું નથી, 5મું ચેપ્ટર આવડતું નથી, 6ઠું ચેપ્ટર છઠ્ઠા ચેપ્ટર ઉપર પકડ બનાવવાની. બરાબર, કેમ કે 6ઠું ચેપ્ટર રોકાણની પ્રવૃત્તિવાળું છે. બરાબર, કામગીરીની પ્રવૃત્તિ એ. 6ઠું ચેપ્ટર અને 4થું ચેપ્ટર બી એકદમ ઇઝી છે. ભલે 5મું ચેપ્ટરને તમે સૂત્રો ના યાદ રહેતા હોય તો આને મારો ગોરી. 4થું ચેપ્ટર અને 6ઠું ચેપ્ટર તો બી તમારા કેટલા થઈ ગયા? આ 2 દાખલા અને 3, 4 દાખલા થઈ ગયા. હવે તમને કોઈ એક દાખલો ટ્વિસ્ટ કરીને પૂછે છે તો બી તમારા કેટલા દાખલા રહ્યા? 3 દાખલા. તો તમારે 3 દાખલા આવી ગયા. કેટલા ગણવાના હતા? 3 દાખલા. સમજ્યા તમે? ઓકે. જે આ વિડીયોને પૂરેપૂરો જોશે એવું તમને ગેરંટી મારું છું કે એને તો 100માંથી 100 આવવાના છે. જો સેક્શન ઈની વાત કરી દઈએ 24 માર્ક્સ. હવે આ તો કોઈ અડતું જ નથી. ચેપ્ટર 5 નથી અડતા, ચેપ્ટર 6 નથી અડતા, ચેપ્ટર 1 નથી અડતા. પણ હું તમને એના માટે બેનિફિટ્સ કહું. ચેપ્ટર 5, 6ને ભલે તમે નથી કરતા, પણ ચેપ્ટર 1ને તો કરી જ દો. કારણ કે સેક્શન ઈની અંદરથી તમને ચેપ્ટર નંબર 1માંથી 2 દાખલા પૂછાશે. કેટલા? 2. એટલે 8 દુ 16. દેખો હવે તમને અહીંયા 16 દાખલા એટલે કે 8 દુ 16 માર્ક્સ. 16 માર્ક્સ તમને એ મળી ગયા. બરાબર. પણ હવે ચેપ્ટર 5, ચેપ્ટર 6 તમને અધૂરા ભલે જવાબ નથી આવ્યો, તમે એના હવાલા કર્યા, એન્ટ્રી કરી, બધું કર્યું, પણ આવ્યો નથી, તો બી તમે 24માંથી 20 કાં તો 22+ લાવી શકો છો સેક્શન નંબર ઈમાં. કેવી રીતે, કઈ મેથડથી મેં તમને કીધું. ચેપ્ટર 1 ઉપર પકડ બનાવો. બરાબર. ઓકે. સેક્શન ઈની વાત થઈ. વાત કરીએ સેક્શન નંબર એફ. સેક્શન એફ 22 માર્ક્સનો રહેશે. 11 ગુણના દાખલા છે. એક દાખલો વાર્ષિક હિસાબનો આવશે અને એક દાખલો કંપનીના વાર્ષિક હિસાબનો. આમાં બી તમે 15 ઉપર માર્ક્સ કવર કરી શકો છો. કેટલા માર્ક્સ? 15 ઉપર. કેવી રીતે? આવો બતાવું.
પહેલું તો કંપનીના વાર્ષિક હિસાબના તમને ફૂલ જ માર્ક્સ મળશે, તમે એવી તમારી પકડ બનાવવાની, બરાબર. અરે એકદમ ઇઝી છે. અને કંપનીના વાર્ષિક હિસાબમાં તમારે એન્ટ્રી કરતાં શીખવાનું. દેખો, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર 5 અને 6 નિવૃત્તિ, પ્રવેશ અને વાર્ષિક હિસાબ, એમાંથી તમારે પહેલું 2 વસ્તુ કરતા શીખવાનું છે. એક તો એન્ટ્રી કરતાં, બરાબર છે, અને બીજું હવાલા સોલ્વ કરતા, બરાબર. ભલે જવાબ ના આવે પણ આટલું 2 વસ્તુ, જવાબ આપણે નથી લાવો, બસ આ 2 વસ્તુ શીખી જાઓ. ગમે તેમ કરીને તમારે શું કરવાનું, એન્ટ્રી કરવાની, એન્ટ્રી કરતાં શીખવાનું. એટલે કે તમને યાદ રહેવું જોઈએ કે પગાર ક્યાં આવે, નફા નુકસાન ખાતામાં આવે કે વેપાર ખાતામાં, બરાબર. પછી હવાલો, કયો હવાલો, દેવાદારનો હવાલો, લેણદારનો હવાલો, ખરીદી ઉપર લેણદાર લાગે, વેચાણ ઉપર દેવાદાર લાગે, એ બધું તમને યાદ રહેવું જોઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આપણે ચેપ્ટર 2, 5, 6ની. તો એ તમારા 11 માર્ક્સ કંપનીના વાર્ષિક હિસાબના. અને જો તમને હવાલા અને એન્ટ્રી બંને સોલ્વ કરી હશે અને જો તમને થોડીક જ ભૂલ હશે તો હું તમને ગેરંટી મારું છું કે 18 કાં તો 20 માર્ક્સ તો એક્ઝામિનર મૂકશે જ તમારા સેક્શન નંબર Fમાં. એટલે કે એ વાર્ષિક હિસાબના તમને 7 થી 8 માર્ક્સ આપી શકે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રોનો લાભ લો. બધાનો પ્રશ્ન હોય છે કે કયા પ્રકરણ કરવાથી પાસ થવાય, તો અહીંયા હું તમને કહી દઉં. પાર્ટ 1નું ચેપ્ટર 1, 3, 4, 7 અને પાર્ટ 2નું ચેપ્ટર નંબર 3 આ ચેપ્ટર કરી દેશો એટલે હું તમને ગેરંટી કહી શકું છું કે 40 ઉપર તો તમે લાવી શકશો, બરાબર. 40 ઉપર જો તમારે પાસ થવું છે તો હું તમને પાસ થવાનું કિનારી ઉપર નથી કહેતો કે 33 જ તમે લાવશો. હું તમને એવું કહું છું કે આટલા ચેપ્ટર કરવાથી તમે 40 ઉપર મેળવી શકો છો, બરાબર. કારણ કે આ જે ચેપ્ટર છે આ બધા તો ઇઝી છે. આ ચેપ્ટર 3 બી ઇઝી છે. બધા ઇઝી તમને ચેપ્ટર આપ્યા છે તમારી કેપેસિટી પ્રમાણે, જેને પાસ થવામાં ફાંફા પડતા હોય એમને. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જો તમને પાર્ટ 2 જ કરવો જ ના હોય તો હું તમને એક એડવાઇસ આપીશ કે આ ચેપ્ટર તો કરીને જ જજો, બરાબર. બહુ જ હેલ્પફુલ રહેશે. ઓકે, હવે જેને એવું છે કે 70 થી 80ની વચ્ચે લાવવાના છે, એટલે કે 75 ઉપર આવશે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ કરવાથી તમે 75 ઉપર માર્ક્સ મેળવી શકશો. તો દેખો, ચેપ્ટર નંબર 1, 3, 4, 7 તો તમારે કરવાના જ છે. હું તમને આની અંદર ના કહેતો બીજું ચેપ્ટર વાર્ષિક હિસાબ ના કરો, પ્રવેશ ના કરો, નિવૃત્તિ ના કરો, એના સિવાયના ચેપ્ટરની અહીંયા વાત કરી છે. એક તો પહેલું શેરમૂડીવાળું, ત્રીજું, પાંચમું અને છઠ્ઠું. ત્રીજું તો એકદમ ઇઝી જ છે, એટલે તમને આવડતું હશે, કોઈ શંકા નહીં હોય. પણ જો તમને પહેલાં ચેપ્ટરમાં તકલીફ પડે છે તો એને સુધારી દેજો. કારણ કે આ પહેલું ચેપ્ટર તમારા માર્ક્સ બહુ બધા કવર કરી શકે છે. 18 માર્ક્સનું ચેપ્ટર છે, બરાબર. પ્રવેશ નિવૃત્તિ ના આવડતું હોય તો એ બેનિફિટ કરજો કે આ ચેપ્ટર તમને આવડે, બરાબર. એટલે તમારા માર્ક્સ કવર થઈ જશે, એ આપણી ગેરંટી છે. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને કહી દઉં, પ્રવેશ અને નિવૃત્તિ તમને નથી આવડતું તો કંઈ વાંધો નહીં, આ ચેપ્ટર તમારા માર્ક્સ કવર થઈ જશે. હવે 5મું અને 6ઠ્ઠું ચેપ્ટર, 5મા ચેપ્ટરમાં સૂત્રો આવશે, સૂત્રો આવડશે તો દાખલા આવડશે. 6ઠ્ઠું ચેપ્ટરમાં ફોર્મેટ આવડશે તો દાખલા આવડશે. તો અહીંયા પાર્ટ 2નું જે ચોથું જે ચેપ્ટર છે એ બી તમે કરી શકો છો, એકદમ ઇઝી છે. આ બંનેમાંથી કોઈ ચેપ્ટરને સ્કીપ કરીને, બરાબર. એ તમારા ઉપર નિર્ભર છે કે કયા ચેપ્ટર તમારે કરવા, કયા ચેપ્ટરને સ્કીપ કરવા. જો તમે બધા ચેપ્ટર કરવા છો તો સૌથી સારું છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ 70 અથવા 80 લાવવાની. ઓકે, મેં તમને કહી દીધું કયા પ્રકરણ પરથી પાસ થવાય, મેં તમને કહી દીધું કયા સેક્શન વાઇઝ કરી શકાય, બરાબર. તમામ માહિતી મેં વિડીયોની અંદર ડિટેલ આપી છે. વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરી દેજો, ચેનલની અંદર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરી લેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.